ભુજના 400થી વધુ સફાઈ કામદારો દ્વારા સરકારે નક્કી કરેલ લઘુત્તમ વેતન દર ચૂકવવાની માંગણી સાથે છેલ્લા 54 દિવસથી પ્રત્યેક ધરણા સાથે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। આજે સાંજ સુધીમાં ભુજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે તો આવતીકાલથી સમગ્ર શહેરમાં સફાઈની વ્યવસ્થા ઠપ કરી દેવાની ચીમકી આપવામાં આવી છે। આજે સફાઈ કામદારના પ્રતિનિધિ મંડળ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરા અને ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોરને રૂબરૂ મળી લઘુત્તમ વેતન દર નક્કી કરવામાં આવ્યો છે તે મુજબ સફાઈ કામદારોને ચૂકવણું કરવા રજૂઆત કરવામાં આવશે। જો આ રજૂઆત અંગે નગરપાલિકા દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આવતીકાલથી સમગ્ર શહેરમાં સફાઈની કામગીરી ઠપ કરી દેવાની ચીમકી આપવામાં આવી છે। ભુજ નગરપાલિકામાં રોજંદાર અને કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા સફાઈ કામદારો લઘુત્તમ વેતન દર ચૂકવવાની માંગણી સાથે છેલ્લા 54 દિવસથી ભુજ નગરપાલિકા કચેરી ખાતે પ્રત્યેક ધરણા સ્વરૂપે આંદોલન ચલાવી રહ્યા છે। અવારનવાર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સફાઈ કામદારોના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવે છે, આમ છતાં આજ સુધી પ્રશ્નો ઉકેલાયા નથી। ત્યારે હવે ન છૂટકે આવતીકાલથી શહેરમાં સફાઈની વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ કરી દેવાનું શસ્ત્ર ઉગામવાની સફાઈ કામદારો દ્વારા ચીમકી આપવામાં આવી છે। આજે સવારે 11 કલાકે ભુજ નગરપાલિકાના 400 સફાઈ કામદારો એકત્રિત થયા હતા અને પોતાની માંગણીઓ અંગે તીવ્ર રજૂઆત કરવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર સાંજ સુધીમાં સંભવતઃ હડતાલનું નિરાકરણ આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। અમારી માંગણી એ છે કે વર્ષો રોજંદારને કાયમી કરવાની માંગણી આવે છે, બરાબર। આજે અમારો 55 દિવસ ચાલુ થયો છે। 55 દિવસની અંદરમાં કોઈ પણ અધિકારી અમારી કોઈ પૂછા કરવા આવ્યા નથી। એટલે આજે તારીખ 9/4/2015ની અંદરમાં મેં સંપૂર્ણ સફાઈ કામ બંધ કરવાની અરજી આપેલ હતી, બરાબર। આજે બંધ થયું ત્યારે આજે અમને અધિકારી તરફથી અમને બોલાવવામાં આવ્યા, પણ અમને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો અધિકારી તરફથી। અધિકારી કે અમે તમને લેખિત આપી એટલે તમે હટી જાઓ। એટલે અમારો જે એ છે કે લેખિત તો અનેક અધિકારી અમને આપ્યા છે, પણ સંતોષકારક જવાબ અમને મળ્યો નથી। એટલે અમે આ અધિકારીને સાહેબને ચોખ્ખું કીધું કે અમે જ્યાં સુધી આ રોજંદારને કાયમી કરવાનો હક નહીં મળે ત્યાં સુધી અમે હટશું નહીં, બરાબર। તમે તમારી જે પ્રોસિજર એ પૂરી કરો, અમે ત્યાં બેઠા છીએ। આજે અમારા કર્મચારી 400થી 450 કર્મચારી બેઠા છે, બરાબર। અને હજી જ્યાં સુધી અમારી માંગણી સંતોષકારક નહીં થાય ત્યાં સુધી ભુજ શહેરનું સફાઈ બંધ રહેશે જ। જરૂર જણાશે તો વોટર સપ્લાય પણ બંધ રહેશે। અત્યારે ડ્રેનેજ શાખા અને સફાઈ કામદાર એ બે શાખા તૈયારી છે, બેઠા છે, અને જરૂર જણાશે તો વોટર સપ્લાય પણ અમે બંધ કરશું। અમને અમારે જે જ્ઞાતિઓને રાત્રે અમે બધાને ફોન કરી નાખ્યા છે, માંડવી, અંજાર, બરાબર, ગાંધીધામ, તમામ અમે અમારા આગેવાનોને ફોન કરી નાખ્યા છે કે ભાઈ તમારે અહીંયા કને આવવાનું અમે વિનંતી કરી છે કે અમારે આ પેટનો સવાલ છે, એટલે અમને સહકાર આપજો। એટલે અમને એ લોકો પણ ચોખ્ખું કીધું કે તમારો પેટનો સવાલ છે, અમે કોઈ આવશું નહીં, અને એવું કોઈ હશે તો અમને કોઈ જાણ કરશે। અત્યારે અમારે 160 જેટલા છે, 160 જગ્યા, અને મેકઅપને પણ ખાલી છે સાહેબ। 160 જણાનું ભલું થાય છે।